નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે એટલે કે રવિવારે અમે સાયબર અવેરનેસ ટોક શો એક એપિસોડ આપની માટે લઈને આવ્યા છે. ચર્ચા કરીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ કે આપને એ બાબતે અવેર કરીએ. આજે ચર્ચા કરવી છે, આપણે સૌ અલગ અલગ એપ્લિકેશન યુઝ કરતા હોઈએ છીએ. ગૂગલ પે કે જે પૈસાના ટ્રાન્ઝેક્શન માટે વપરાતી આ એપ્લિકેશન છે. વોટ્સએપ હોય કે પછી અલગ અલગ મેસેન્જર થ્રુ ક્યાંક ને ક્યાંક આ પોકેટ મની અંતર્ગત લોકોમાં માહિતીઓ પ્રસાર થઈ રહી છે. અલગ અલગ રીતે લોકો આ વાયરલ કરી રહ્યા છે કે પોકેટ મની, ગૂગલ પેની અંદર પોકેટ મની આ ફીચર ચર્ચામાં આવ્યું છે. જાણવું છે કે પોકેટ મની શું છે, પોકેટ મની શું સ્કેમ છે, એના દ્વારા કોઈ સ્કેમ થઈ શકે છે કે પછી પોકેટ મની કોઈ ફીચર છે કે જે આપણે નોર્મલ રીતે યુઝ કરી શકીએ અને તેનો સદુપયોગ કરી શકીએ. તે સંદર્ભે વાતચીત કરવી છે મયુર સર સાથે. તેઓ અમારી વચ્ચે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર, ગૂગલ પે આપણે સૌ રોજિંદા જીવનમાં યુઝ કરતા હોઈએ છીએ, પૈસાની આપલે અંતર્ગત ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ, પરંતુ પોકેટ મની વોટ્સએપ કે અલગ અલગ મેસેન્જર મારફતે આ ફીચર ચર્ચામાં આવ્યું છે કે શું પોકેટ મની ફીચર એ કોઈ સ્કેમ છે કે પછી કયા પ્રકારની એપ્લિકેશન દ્વારા અપાતી ફેસિલિટી છે? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. દર્શક મિત્રો, ગુરુવારથી આ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ગુરુવારથી સોશિયલ મીડિયા પર જે અલગ અલગ યુઝર છે તેને આ સંદર્ભે મને પૂછવાનું શરૂ કરેલું હતું અને લગભગ ઘણા બધા યુઝર્સે આ બાબત પૂછી, ફોન કરીને પૂછી, વોટ્સઅપ પર પૂછી કે શું પોકેટ મની સ્કેમ છે. અને તે વખતે જ લગભગ 11 વાગ્યાની આસપાસ મેં મીડિયામાં બ્રીફિંગ આપેલું કે જે પોકેટ મની છે ને તે સૌથી પહેલી બાબત કે કોઈ સ્કેમ નથી અને જીપેનું જ એટલે કે ગૂગલ પેનું જ આ એક ફીચર છે. અને ડિસેમ્બર 2025ની આસપાસ લગભગ આ ફીચર રિવીલ થયેલું અને ત્યારથી લોકો એનો યુઝ કરે છે. હવે પોકેટ મની, બિરન, જે તારો ક્વેશ્ચન છે ને, એ ક્વેશ્ચન પર હું તમને જવાબ આપું તો નાના હતા આપણે તો આપણા પપ્પા મમ્મી આપણને પૈસા વાપરવા માટે આપતા કે સ્કૂલમાં જાય છે એટલે 10 રૂપિયા રાખ, 20 રૂપિયા રાખ, 100 રૂપિયા રાખ. એવી જ રીતે જેમ મોટા થયા તેમ આપણો ખર્ચો શું થતા ગયા, વધારતા ગયા. બસ એવી જ રીતે આ એક જીપેનું એક ફીચર છે. આજકાલ જ્યારે સૌથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ સૌથી વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે ત્યારે આ એક ફીચર અને સિક્યોર્ડ ફીચર એ રીતે આવ્યું કે આજે મા બાપ પોતાની મરજીથી પોતાના બાળકને કે જેનું બેંક એકાઉન્ટ નથી, કદાચ જો બેંક એકાઉન્ટ હોય તો એને બેંક એકાઉન્ટને જીપે સાથે કે યુપીઆઈ આઈડી જનરેટ કરીને એને એના બેંક એકાઉન્ટ સાથે જોડ્યું નથી, તો એવા તમામ જે યુઝર્સ છે કે જે માતા પિતાના બાળકો છે તેમને માતા પિતા પોતાનું પોકેટ મની વાપરવા માટે આ પોકેટ મની ફીચર્સનો ઉપયોગ કરી શકે છે, જેની અંદર માતા પિતા જ એ ટ્રસ્ટેડ નંબર કે જેને પોકેટ મની આપવા માંગે છે તેને એડ કરે અને ત્યારબાદ એને બે રીતે, કાં તો એક ચોક્કસ અમાઉન્ટ એને પહેલેથી જ એના અકાઉન્ટની અંદર આપી દે અથવા એક ડેબિટ લિમિટ સેટ કરીને રાખે કે આ જે મારું બાળક છે જેને પોકેટ મની હું વાપરવા માટે આપી રહ્યો છું તો એને આટલા જ રૂપિયા વાપરવાનો એક અધિકાર આપવામાં આવે. તો અને આ એક પોકેટ મનીનું ફીચર છે. તો દર્શક મિત્રો, પોકેટ મની એ માતા પિતા દ્વારા કે વડીલ દ્વારા પોતાના બાળકને વાપરવા એટલે પૈસા વાપરવા માટે આપવામાં આવતી એક છૂટછાટ છે કે જેમાં યુપીઆઈ આઈડી જે માતા પિતાનું બેંક એકાઉન્ટ છે તેની સાથે જોડાયેલું છે. બાળક એ અકાઉન્ટનો ઉપયોગ પોતાના મોબાઈલમાં કરી શકે છે અને એમાં બે રીતે મંજૂરી આપવામાં આવે છે. એક તો માતા પિતા અમુક ચોક્કસ રકમ પહેલેથી એપ્રૂવ કરીને રાખે અને બાળકને અધિકાર આપે કે તું આટલા રૂપિયા વાપરી શકે છે. અને નંબર 2 કે દરેક ટ્રાન્ઝેક્શન વખતે એક એક્સેપ્ટ કાં તો રિજેક્ટ આ બે પ્રકારની રિક્વેસ્ટ માતા પિતાના મોબાઈલ પર જાય. બાળક ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાની ખરીદી કરે છે તો માતા પિતાના મોબાઈલ પર એ રિક્વેસ્ટ જાય તો એ રિક્વેસ્ટ જાય એટલે માતા પિતા એને એક્સેપ્ટ કરે એટલે પેમેન્ટ થાય. તો આ બે રીતે એક આ પોકેટ મની એપ આગળ વધે છે. અને બીજો એક અગત્યનો મુદ્દો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રો જોડે શેર કરીશ કે જે બાળકો અત્યાર સુધી પોકેટ મની આ ફીચર એનેબલ નહોતું કર્યું કાં તો બાળકોના મોબાઈલમાં આ સુવિધા આપવામાં નહોતી આવી, ત્યાં સુધી શું થતું કે બાળકો માતા પિતા પાસેથી પૈસા મેળવવા માટે તમે જોજો QR કોડ મોકલતા હતા. એ QR કોડ સ્કેન માતા પિતા કરતા અને પૈસા ચૂકવાતા, તો એની અંદર થોડુંક ડિલે થતું. તો આ એક પ્રી એપ્રુવડ મની
માતા પિતા બાળકને આપીને રાખે છે અથવા બાળકને અમુક રૂપિયા વાપરવાની મંજૂરી આપે છે અને એના સમગ્ર તમામ અધિકાર માતા પિતાના હાથમાં જ રહે છે. જે પોકેટ મની વાપરવાની મંજૂરી આપે છે તેના હાથમાં જ રહે છે. એટલે સૌથી પહેલી બાબત કે વોટ્સઅપ પર ગુરુવાર રાતથી ગુરુવાર સાંજથી સર્ક્યુલેટ થતો મેસેજ કે જેમાં એક ઓડિયો છે, ઓડિયોની અંદર એક પિક્ચર બતાવવામાં આવે છે. પોકેટ મની પર એવું કહેવામાં આવે છે કે હાર્ટ સિમ્બોલ છે, એમાં હેન્ડશેકનો સિમ્બોલ બતાવવામાં આવ્યો છે અને એના પર ક્લિક કરતાં લોકોના રૂપિયા જઈ રહ્યા છે. પરંતુ એ તદ્દન ખોટી વાત છે. આવા ફેક ન્યૂઝ નહીં ફેલાવવા જોઈએ અને એની કોઈ પણ ન્યૂઝ મોકલતા પહેલાં કાં તો એને રીપોસ્ટ કરતાં પહેલાં કે આગળ ફોરવર્ડ કરતાં પહેલાં એની પુષ્ટિ કરવી અત્યંત જરૂરી છે. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી બીજી એક બાબત પણ દર્શકો સામે મૂકવા માગું છું, કારણ કે થોડુંક તમે એક્સપ્લોર કરશો ને તો એક એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશન છે પોકેટ મની એપ. હવે આ પોકેટ મની ફીચર છે બિરણ, અને પેલું છે પોકેટ મની એપ. એ આખું અલગ છે. હા, એ આખું અલગ એ છે. એપ્લિકેશન છે. એ એપ્લિકેશન છે અને આ એક એપ્લિકેશનનું ફીચર છે. એપ્લિકેશનનું ફીચર છે. હા, પોકેટ મની એપ જે છે તે ટાસ્ક બેઝ કામ આપે છે. અમુક તમે વિડીયો લાઈક કરો કાં તો અમુક વસ્તુ તમે ડાઉનલોડ કરો તો એ સંદર્ભે તમને અમુક રિવોર્ડ્સ આપતા હોય છે. પરંતુ એ સંદર્ભે જો કોઈ સ્કેમ થયેલું હોય કાં તો કોઈના પૈસા ગયેલા હોય તો એને આ ફીચર સાથે જોડવું એ યોગ્ય નથી. એટલે આ બંને વસ્તુ અલગ છે અને તમામ દર્શક મિત્રોએ આ બાબતને બહુ સ્પષ્ટપણે સમજવી પડશે. અને સેકન્ડ થિંગ કે આ મંજૂરી આપવી, પોકેટ મની વાપરવાની મંજૂરી આપવી, એ જે જીપેનો પ્રાઇમરી યુઝર છે કે જેને પોતાનું બેંક એકાઉન્ટ એની સાથે જોડેલું છે એના હાથમાં છે. એને મંજૂરી આપવી હોય તો એ આપે, ન આપવી હોય તો ન આપે. એટલે આટલું બહુ સરળ અને સચોટ આ એનું એક્ઝામ્પલ છે. જી બિરેન. સર, વાર્તા એટલે કે આ માહિતીના અંતે એ વસ્તુ પુરવાર થઈ રહી છે કે પોકેટ મની એ કોઈ સ્કેમ નથી. ઓકે, તો વોટ્સઅપ પર આ પ્રમાણે જે વાયુવેગે ફેલાતું થયું એનું મુખ્ય કારણ શું હોઈ શકે? કેવી રીતે લોકોમાં આ ડર નાખવામાં આવ્યો કે લોકોને આ બાબતે ગુમરાહ કરવામાં આવ્યા? બિરેન, એક સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે જે ફેક્ટ ન્યૂઝ હોય ને, બરાબર, જે ખોટા ન્યૂઝ હોય ને એ સૌથી ઝડપથી ફેલાતા હોય છે. અને જે સાચા ન્યૂઝ હોય કે સાચી બાબત હોય ને તેને ફેલાતા વાર લાગે છે. આ એક સાયબર વર્લ્ડની બહુ મોટી એવું છે દુર્ભાગ્યતા છે. અને એ દુર્ભાગ્યતાને કારણે જ આ વસ્તુ, કારણ કે આજે હું આંકડાકીય માહિતી સાથે જાઉં તો હિન્દુસ્તાનમાં 145 કરોડની આસપાસ લોકો છે. એમાંથી 103 કરોડની આસપાસ યુનિક ઇન્ટરનેટ યુઝર્સ છે. એમાંથી જે જીપે વાપરનાર વર્ગ છે એ પણ લગભગ હું એવું માનું છું કે 50-70 કરોડની આસપાસ હોઈ શકે છે. એમાંય જો યુવા વર્ગની વાત કરું ને તો 30-40 કરોડ યુવા આ ફીચરને યુઝ કરે છે. તો જ્યારે આટલી મોટી સંખ્યામાં જીપે યુઝર્સ ઇન્ડિયામાં ઉપલબ્ધ હોય, અંદાજિત 30-40 કરોડ, અને એ જ દર વખતે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પોતાના જ રેકોર્ડ તોડતું હોય, ત્યારે દરેકના સેન્ટિમેન્ટલ્સ અને દરેકની એક અવેરનેસ આ બાબત સંદર્ભે જોડાયેલી છે. અને એ જોડાવાને કારણે જ્યારે લોકોએ આ બાબત ગ્રુપમાં શેર થઈ અને વોટ્સઅપ ગ્રુપમાં શેર થઈ ત્યારે આ બાબત બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું. મારી પાસે પણ એક નામાંકિત કંપનીના બિરેન, નામાંકિત કંપની જેનું રિટાયર એક મોટો પરિવાર છે, જેમાં 5000થી વધારે સભ્યો છે. એ સભ્યોના ગ્રુપમાં જ્યારે આ મેસેજ ગયો ત્યારબાદ એમના એક જાગૃત સભ્યએ કે જે આ સાયબર અવેરનેસ માટે હું એમનો સાયબર અવેરનેસનો એક સેમિનાર મેં લીધો હતો, એપિસોડ એમની સાથે કર્યો હતો, ત્યારે એમની સાથે એ ફેક ન્યૂઝ સંદર્ભે પણ ચર્ચા થયેલી કે ફેક ન્યૂઝ એ શોકિંગ હોય છે અને એ બાબત એમને યાદ હતી. અને ત્યારબાદ એમને આ બાબતને મારી સાથે ટેલિફોનિક વાત કરીને પુષ્ટિ કરી અને ત્યારબાદ આ બાબત સામે આવીને ત્યાં સુધી તો હું એવું માનું છું કે ઘણા બધા લોકો સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હું ફરીવાર રિપીટ કરીશ કે જે ફેક ન્યૂઝ હોય છે તે બહુ ઝડપથી ફેલાતા હોય છે અને શોકિંગ હોય છે. એટલે હંમેશા જ્યારે કોઈ પણ આવા ન્યૂઝ તમારી સામે આવે છે તો એની એક કરતાં વધારે પ્લેટફોર્મગત પુષ્ટિ કરવી જોઈએ. બીજું, લોકોને પૂછવું જોઈએ. અને ત્રીજું, ન ખ્યાલ આવે તો તમારી પાસે પણ એક સૌથી મોટો રસ્તો છે કે એ ફીચર જે તમને દેખાતું હતું એ ફીચરનો જ ફોટો લો. એ ફીચરનો ફોટો લો. તમે પોતે એ મેસેજની પુષ્ટિ તમારા હાથમાં છે. તમે એ જે ટૂલ છે પોકેટ મની એનો ફોટો લો. ફોટો લઈને તમે એને ગૂગલ લેન્સ સાથે સ્કેન કરો અને ગૂગલ લેન્સને પૂછો ફેક્ટ ચેક ધીસ.
તો દૂધનું દૂધ પાણીનું પાણી ત્યાં થઈ જશે. એટલે હું ફરીવાર વિનંતી કરું છું કે કોઈ પણ મેસેજ જ્યારે આપણને એવું લાગે કે આપણને પુષ્ટિ નથી અને આપણને એવું લાગે છે કે હું આ બાબત સંદર્ભે કન્ફર્મ નથી, તો એ બાબતને સમાજમાં અલગ લોકો સુધી ફેલાવવું એ યોગ્ય વાત નથી. એ ફેક ન્યૂઝનો ફેલાવો છે અને એને હંમેશા આપણે ડામવું જોઈએ, કારણ કે ફેક ન્યૂઝ બુલેટ ટ્રેન કરતાં પણ વધુ ઝડપથી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ યુગની અંદર ક્વોન્ટમ ગતિએ એ ખૂબ ઝડપથી ફેલાય છે અને એને કારણે સમાજમાં અંધાધૂંધી ફેલાય છે, લોકો ડરે છે અને બધા લોકો ટેકનિકલ હોતા નથી. એને કારણે આ સમાચાર એક વાયુ વેગે પ્રસરીને એક આખું ચર્ચાનું સ્થાન અને કેન્દ્ર બની જાય છે. સર, છેલ્લો સંદેશો પોકેટ મની રિલેટેડ શોર્ટમાં એક વાક્યમાં કે એક લીટીમાં જોવા જઈએ તો લોકોને કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો? હું એવું માનું છું કે જાગૃત રહો, લોકોને જાગૃત કરો અને ક્યારે પણ જ્યાં સુધી આપણે આપણો પિન જ્યાં સુધી નાખતા નથી, એને ઓથેન્ટિકેટ નથી કરતા, ત્યાં સુધી તમારા અકાઉન્ટમાંથી રૂપિયા કેવી રીતે જવાના છે? બરાબર. એટલે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખીશું અને કોઈ પણ QR કોડ પેમેન્ટ કરવા માટે, એટલે QR કોડથી પેમેન્ટ કરવા, એટલે કે QR કોડથી પેમેન્ટ એક્સેપ્ટ થતું નથી, QR કોડથી પેમેન્ટ થાય છે, એ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જો કોઈ પણ કારણવશ આવા રૂપિયા જાય છે તો 1930 પર ફરિયાદ નોંધાવવી જોઈએ. કોઈ પણ કારણવશ, એટલે આપણી ભૂલને કારણે રૂપિયા ગયા. અને હવે તો RBI પણ બિરેન એક નવી બાબત લાવી રહ્યું છે થોડાક સમયમાં કે તમે જ્યારે 10,000 કરતાં વધારે રકમ કોઈ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો કે ટ્રાન્સફર થઈ રહી છે તો એ 1 કલાકની અંદર તમે એને રિવર્સ પાછી લઈ શકો છો. એટલે પુલ ઓન ટાઈમ પણ વધાર્યો છે અને એવું છે કે આ બધા જ નિર્ણયો સર્વે ભવંતુ સુખીના સર્વે ભવંતુ નિરામયા એ જે મંત્ર છે તેને સાર્થક કરવા માટે જ હોય છે. એટલે હું ફરીવાર એ બાબતથી કહીશ કે કોઈ પણ ફીચરને આપણે એની જાણકારી મેળવવી જોઈએ, નહીં કે એના ફેક ન્યૂઝ ફેલાવવા જોઈએ. જી બેન, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. જે પ્રમાણે આ ખોટી અફવાઓ ફેલાય છે, ખોટા મેસેજ વાયરલ થાય છે અને તે જ પ્રમાણે લોકો ક્યાંક ને ક્યાંક ડરનો શિકાર બનતા હોય છે. મહત્વની બાબત એ છે કે કઈ વસ્તુ ખોટી છે અને કઈ વસ્તુ સાચી છે એ બાબતે જાગૃતતા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વોટ્સએપ હોય કે અલગ અલગ એપ્લિકેશન મારફતે પોકેટ મની, એક એપ્લિકેશન ની અંદરનું ફીચર એ પોકેટ મની અને એક એપ્લિકેશન ખુદ એ પોકેટ મની, બંને વચ્ચેનો ડિફરન્ટ સરે ખૂબ સારી રીતે સમજાવ્યો કે લોકોએ ડરવાની જરૂરિયાત નથી. ન ઇવન આ બધી બાબતે ફસાણ, જસ્ટ ખાલી તમારા જાગૃત, એટલે કે અવેર રહેવાની જરૂરિયાત છે. સોશિયલ મીડિયાનો જમાનો હોય, ટેકનોલોજી વધી રહ્યો હોય, તે અંતર્ગત આવી રીતે અલગ અલગ રીતે શું ફ્રોડ થઈ શકે છે, કે આ બાબતે ફ્રોડ નથી થતું, તે બાબતે પણ સચેત રહેવાની ખૂબ જરૂરિયાત છે. અને તમે સચેત રહો તે માટે અમે આ બધા અવારનવાર ટોપિકો છેડતા હોઈએ છીએ અને તે બાબતે આપણે માહિતી આપતા હોઈએ છીએ. મયુર સર, જેઓને બહોળો અનુભવ છે આ ફિલ્ડનો, સાયબર એક્સપર્ટ છે, આપણને સૌને સાયબર યોદ્ધા બનવા માટેના સૂચનો, અલગ અલગ માહિતીઓ આપ સુધી પહોંચાડતા હોય છે. પોકેટ મની એ કોઈ જ પ્રકારે, એ એપ્લિકેશનની ફીચર હોય કે ખુદ એપ્લિકેશન હોય, કોઈ પ્રકારે સ્કેમ નથી. તે બાબતે સચેત થાવ, પરંતુ આવી ખોટી જે અફવાઓ ફેલાઈ રહી છે તે બાબતે પણ સભાન રહેવાની અત્યંત જરૂરિયાત છે. અલગ અલગ ટોપિક સાયબર રિલેટેડ જ્યારે ફ્રોડ થતું હોય તે અલગ અલગ ટોપિકો છેડતા રહીશું, સર સાથે ચર્ચા કરતા રહીશું અને આપણે આ માહિતી પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.